નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા, કદાચ બોલો તો પણ ક્યાંય નડે એવું નથી, કારણ કે આ ગણોતનો કેસ છે, કોઈનો વ્યક્તિગત કેસ નથી. હાજી સાહેબ. હવે તમારો ગણોત વહીવટ ખેતીના અધિનિયમ 1948 કલમ 40 કલમ 32 જી અને કલમ 32 એમ નીચે તમારે ગણોત ધારાનું ખરીદ સર્ટિફિકેટ નમૂના નંબર 9 લેવાનું હતું. હાજી સાહેબ. હજી તમે મને મળ્યા એને મહિનો નથી થયો. હા. તમારો કેસ ચાલુ હતો. હવે તમે જે છે એ મૂળ ગણોતિયા 2 હતા 7 નંબરમાં. હા. 2 ગણોતિયામાં તમારા એક ગણોતિયા જે છે ભુલાભાઈ દલાભાઈ, દલાભાઈ, હા. એમના વારસદાર તરીકે એના મિસિસ નાથીબેન દલાભાઈનું નામ દાખલ કરવાનું હતું. જી. બીજા હકની અંદર એનું નામ છે, પણ તમારે ખેડ હક સાબિત કરવો પડે, તે તમે સાબિત કરી શક્યા નથી. પણ સાહેબ રૂબરૂ બોલાયા જ નથી અમને તો. રૂબરૂ બોલાવ્યા નથી તો તમે અપીલ અરજીમાં લખવું જોઈએ, તમારે રિમાન્ડ કરાવો કેસને. જુઓ, એક વસ્તુ સમજજો બરાબર, તમે ખેડ હક સાબિત કરી શકો એમ હો તો જ લડજો, નહીતર પૈસા પાણીમાં જાય તો લડવાનો કોઈ મતલબ નથી. હું શીખવાડતો હોઉં છું કે કેસ જીતી શકાય એમ હોય એવું લાગે તો જ અપીલ કરાય, હારવા માટે અપીલું ન કરાય. અરે સાહેબ, અત્યારે પ્રત્યક્ષ કબજો અમારો 6 વર્ષોથી. તો તમે સાબિત કરો, રોજકામ કરાવીને માગો કે મંગુબેનનું નામ સહભાગીદાર હક તરીકે છે અને મંગુબેન ભુલાભાઈનો કબજો છે, એ તમે સાબિત કરો. અપીલ કરો, અપીલમાં કોર્ટ કમિશનરની માંગણી કરો, રોજકામની માંગણી કરો, તમારો જ કબજો હોય તો. તમે એ જોયું હુકમમાં ચોખ્ખું લખ્યું છે કે તમે ખેડ હક સાબિત નથી કરી શક્યા એવું લખ્યું છે? તમે હુકમ કેટલું ભણેલા છો? કેટલું ભણેલા છો સાહેબ? હું તો ટીચર છું સાહેબ. તો તમને સમજાય તો છે ને એમાં ખેડ હક સાબિત નથી કરી શક્યા એવું લખ્યું છે. પણ મારી વાત સાંભળો સાહેબ. મારી વાત તમે સાંભળો, હુકમમાં લખેલું વંચાય. હા બરોબર છે. સ્વાગત તો 22 તારીખે છે, આજે હુકમ આલી દીધો છે, મને સંભળવામાં જ નથી આયા સાહેબ. તો સ્વાગતની અપીલમાં જાઓ અને લખો એને કે આ સદંતર ખોટો હુકમ છે, લેખિતમાં આપી દો કે આ સદંતર ખોટો હુકમ છે, સ્થળ ઉપર કબજો અમારો છે, સહભાગીદારી હક અમારો છે ને કબજા હક અમારો છે, આ નાતે અમારો ગણતનો હક સાબિત થાય છે, એમ તમારે ડિમાન્ડ કરવી પડશે ને. સામેવાળાએ કંઈક અંડા.com કર્યું છે, પૈસા ખાણ દેખાડે ને એટલે ભે છે ને પાહરો ઈ બાજુ મૂકે, સમજ્યા? હા એટલે તો સાહેબ તમને મોકલું કે સાહેબ નોટિસ નથી, કોઈ કશું જાણ નહીં કઈ. હું અહીં બેઠો બેઠો હું કરી દઈશ, હું તો તમારું સારથીનું કામ કરીશ. યુદ્ધ તો તમારે લડવાનું છે, હથિયાર તમારે ચલાવવાના છે. હા મારે જ કરવાનું છે. હું તમને દિશા બતાવીશ કે આ દિશામાં જાઓ, અને જો ચૂકી ગયા તો હેરાન થઈ જશો, કારણ કે પ્રાયાની ટ્રાયલ હોય ને એ જ અગત્યની હોય છે. હા વાત સાહેબ, હવે મારે શું કરવું સાહેબ? આગળ બોલો. તમે જો ખેડ હક સાબિત કરી શકતા હો, તમે કયો છો એમ તમારી પાસે કબજો હોય, તમે જ જમીન ખેડતા હો, તો તમારો અધિકાર અગ્રાધિકાર થાય. જી અત્યારે અમારે જોડે છે સાહેબ, અમે જ કરીએ છીએ ખેતી. બીજા ભાઈનું જે નામ બતાવ્યું છે ભુલાભાઈની સાથે મોતીભાઈના કોક છે, હીરા મોતી કે શું છે? ભુલાભાઈ છે ને કોઈ મોતી છે, 2 છે. હા, એની પાસે કબજો છે. ભુલાભાઈ નો છે અમારો એક આખી જમીનમાં જુદો કબજો છે ને? જુદો કબજો છે ને? એમનો જુદો છે. તો દાવો દાખલ કરો ને દાવામાં કયો કે મારો કબજો છે, કબજો સાબિત કરવા માટે કોર્ટ કમિશનરની માંગણી કરો કે સ્થળ ઉપર તપાસ કરો, અમારો કબજો છે અને એનો સહભાગીદારી હકનો જુદો કબજો છે. બરાબર. કૃષિ પંચમાં ને સાહેબ? કૃષિ પંચમાં જ જવાનું, ને તો કૃષિ પંચ રાહે અપીલમાં જવાનું, પણ અત્યારે તો હજી આમાં નાખ્યું છે એમાં જ કરો. એને કયો કે આ પ્રક્રિયાનું પાલન થયું નથી, સ્થળ ઉપર કબજો અમારો છે, સાથે 2 એફિડેવિટ કોકના આજુબાજુ વાળાને જોડી દો કે આટલા વર્ષથી આનો કબજો છે ને આ ગણતરી તરીકે વાવે છે. બરાબર. મૂળ માલિકનો કોઈ અતોપતો ઠિકાનો છે કે કાંઈ નથી? માલિક તો અમારે જોઈ રહે છે, અમે ભરણ પોષણ કરીએ છીએ એમનું. એને કઈ વિવાદ નથી ને? ના એને તો નથી. અમે તો એનો એફિડેવિટ લખી નાખો કે અમે આ મૂળ માલિક છીએ, ખેડૂત ખાતેદાર ગણોત ધારા નીચે 32 એમ નીચે નમૂના નંબર 9 નું ખરીદ સર્ટિફિકેટ માટે આ લોકોએ અરજી કરી છે. જે લોકો ભુલાભાઈના વારસદાર તરીકે મંગુબેન ભુલાભાઈ છે અને એનો પ્રત્યક્ષ કબજો છે એવું એમની પાસે લખાવીને એફિડેવિટ બધાયનું મૂકો, બે સાક્ષીના નામનું પોતાનું. હા એ તો મેં મૂકી તું સાહેબ, જમીન માલિકનું તો એફિડેવિટ મૂકેલું કે મને કોઈ વાંધો નથી બધું લખીને. તો 2 સાક્ષીના મૂકો, એને કયો સ્થળ તપાસ થયેલી નથી, કોર્ટ કમિશનરની માંગણી કરો. હવે સામેવાળા તમને એવું લાગે છે કે પૈસા દીધા હોય એવું નથી લાગતું? ના એવું તો લાગતું નથી. તો ધ્યાન દોરો કોર્ટનું કે આમાં ભૂલ થાય છે એમ. હા
તો સ્વાગતમાં જ જવાનું સાહેબ ફરી અરજી અત્યારે કરવી સ્વાગતમાં છે એમાં નાખો, બાકી સ્વાગતને તો હુકમ કરવાનો છે કે આમાં કોર્ટ કમિશનરની માંગણી કરીને યથાયોગ્ય કાર્યવાહી કરો એમ. નહીતર મામલતદારની અરજી સામે તમારા કૃષિ મંત્રાલયે અપીલ કરવી પડશે. પડશે. એટલે અત્યારે સાહેબ હું શું કરું, મને એટલું જણાવો. કૃષિ પંચમાં ડેપ્યુટી કલેક્ટરમાં નાખો અત્યારે, મામલતદારે ચુકાદો આપ્યો પછી સામે. ફરી અરજી નાખો મામલતદારમાં. મામલતદાર નહીં સાંભળે એને ચુકાદો આપી દીધો. તો અપીલમાં જવું પડશે ને? અપીલમાં જમનમાં નથી જવાનું, જશુમાં જવાનું છે. અને પછી તમારો રસ્તો બીજા બધાનો જેમ SSRD ચિંતુ, તમારો SSRD નથી, તમારો રસ્તો જે છે એ GRTમાં જશે. એટલે પ્રથમ હા, તો એ તો- ડેપ્યુટી કલેક્ટર પ્રાંત જમીન સુધારણા જશુમાં નાખો. હા ઓકે સાહેબ, એ તો ખ્યાલ આવી ગયો સાહેબ. હવે બધું તમે કીધું પ્રમાણે લખીને ક્યારેક આવો, આવી બધી આટી ઘૂટી શીખવી હોય તો તાલીમ કેમ્પમાં આવજો. બધા ખેડૂતોને કઈ થાકી ગયો કે આમાં એક સાહેબ, હું ફોનમાં તો 5 મિનિટમાં હું કાંઈ ન શીખવાડી તાલીમ શકું. કેમ્પ ભર્યો છે. એક તાલીમ કેમ્પ ભર્યો મેં તો. આ વસ્તુ યાર રેવન્યુ એવી છે, હજી હું શીખા રાખું છું. તમે એક હા, વખતમાં એ હું તો શીખી ખબર જાઓ. છે સાહેબ. અને આ તો- સમજો મારી પાસે 2 તાલીમ કેમ્પ પછી હું આવવાનું કહું ને એટલે નુકસાની મને છે, સમજી લો. ખર્ચ કરતા ઓછી ના, એ રકમ તો- હું લઉં એ છું, તો- ખબર છે કે નથી એ તો ખબર? તમે બધી ડિટેલ કહી લીધી છે, એટલે 551 મને વાળા ખ્યાલ છે, 1051 માં 3 થી કોણ રહેવા જમવા દે, વિચારો જી. ના એ તો ખ્યાલ છે સાહેબ, મેં હા. જોયું, રૂબરૂ જોયું છે, એટલે એ તો મને ખબર છે. તમારી સેવા માટે તો કોઈ પ્રશ્ન જ નથી બીજો. કાંઈ વાંધો નહીં, આગળ વધો. અને ક્યાંય અટકો તો પાછા મેસેજ કરજો, હું બેઠો છું. પણ એક ચોક્કસ વસ્તુ સાહેબ, સમજી લો, આભાર તમામ સાહેબ, ખેડૂતને હું એમ કહું છું કે મારું કામ તમારા સારથીનું રથ હલાવવાનું છે, તમારું યુદ્ધ તમારે લડવાનું છે. અને મારી મહેનત એના માટે જ છે કે દરેક વ્યક્તિ પોતાનું યુદ્ધ જાતે લડતા સક્ષમ થાય. હા સાહેબ, મેં તમારા થોકી બે પહેલા અરજી કરી, પછી રિમાઇન્ડર કર્યું, પછી સ્વાગત તમને પૂછીને જ કર્યું સાહેબ. હું જ કરું છું, પણ માર્ગદર્શન તમારું લેવું ખૂબ પડે સરસ. મારે હવે આને સાહેબ, એટલે. ચુકાદો આપી દીધો છે, હવે તો જમનમાં જશુમાં નાખો આને. ઓકે સાહેબ, હો આભાર સાહેબ. અને અપીલમાં ચોખ્ખું લખજો, નકર અપીલમાં આવું નવું થશે પાછું. આ 2 સાક્ષી નાખો, વધારાના પુરાવા એડ કરો જ્યારે અપીલમાં જાય ત્યારે. ઓકે અને સાહેબ, સ્થળ તપાસની ખાસ માંગણી કરજો, નકર આવો નવો ચુકાદો પાછો આયલો જશે. સ્થળ તપાસની. હા હા, કે સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો અમારો છે, ચુકાદામાં એમ લખ્યું છે કબજો નથી, એટલે કબજા સામેનો જ દાવો કરો. ઓકે સાહેબ, ઓકે સાહેબ.